સેક્ટર અને સ્ટોક જે ફોકસમાં છે ગૌરાંગજી, હોટલ સેક્ટર સારી એવી અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે અને લેમન ટ્રી હોટલની એમાં વાત કરી લઈએ તો અહીંયા સુરતમાં 175 રૂમની પ્રોપર્ટીઝ માટે લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે, એને કારણે એક સારી તેજી છે. બીજા અન્ય કંપનીઓ છે જે ખાસ કરીને ઇન્ડિયન હોટલ, EIH સાથે જ તાજ, GVK બધામાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, હોટલ સેક્ટરને? કારણ કે હવે જે રીતે ફેસ્ટિવલ સિઝન શરૂ થવા જઈ રહી છે, એક અપસાઇડ આપણને જોવા મળી શકે છે અહીંયા. તહેવારોના સિઝન સાથે સગાઈ અને લગ્નના બી પ્રસંગો ઘણા બધા આવશે અને આ ક્ષેત્રમાં બી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં લગભગ બધી જ કંપનીઓએ જે સક્ષમ અને મજબૂત બેલેન્સ શીટ વાળી કંપનીઓ છે એ લોકોએ પોતાની વિસ્તાર યોજનાઓ બહુ સ્પષ્ટ રૂપે બહાર પાડી છે ને સારી એવી માત્રામાં નવા હોટલ્સ ખોલવાના બી એ લોકોએ પોતાના જે કારોબારની રણનીતિ એ આપણી સમક્ષ રાખી છે. બીજી તરફ નિરંતર કોવિડ પછી તમે જોવા જાઓ તો 15-20% વૃદ્ધિ રૂમના ભાડામાં થઈ છે. એની સાથે બેન્ક્વેટ્સ અને રેસ્ટોરન્ટ્સના ખાવા પીવાના પદાર્થોથી જે યોગદાન છે એ બી આવી રહ્યા છે. આવનારા સમયમાં બીજા 10-15% વૃદ્ધિ થાય એની શક્યતા જણાવી છે મેનેજમેન્ટે રૂમના ભાડાઓમાં. અને પ્રવાસી ભારત, અતિથિ દેવો ભવ, તીર્થ સ્થળોના નવા સ્થાનો પર જોવાની લોકોની રુચિ જે છે એ વધારે પડતી વધી રહી છે. તો આ ક્ષેત્રમાં એક કંપની છે જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે અને એ છે ઇન્ડિયન હોટેલ્સ. એટલે જો હોસ્પિટાલિટી સેગમેન્ટમાંથી ઇન્ડિયન હોટેલ પર એક ખાસ ધ્યાન રાખજો, ત્યાં ખરીદારીની ભલામણ અત્યારે આવતી જોવા મળી રહી છે. પરંતુ 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે અને જતીનજી આજના દિવસે તો જુઓ બજાર પણ આપણને સારા એવા સંકેતો આપી રહ્યું છે. જો કે 25,000ની ઉપર હજી નિફ્ટી ટક્યું છે. બેંક નિફ્ટીમાં પણ 51,100 પારનો એક ડિસાઇસિવ કારોબાર છે. તો હવે આવતીકાલ માટે અહીંયાથી BTST કરશો કે કોઈ સ્ટોકમાં કશે STBTની શક્યતાઓ દેખાય છે તમને આજે? નહીં, BTST તે કરશું. સેલિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ થોડું રૂલ આઉટ કર્યું છે. ટ્રેન્ડ પોઝિટિવ છે એટલે સ્ટોક સ્પેસિફિક બી અમે લોંગ સાઈડની તરફના ટ્રેડ્સ સજેસ્ટ કરી રહ્યા છે. તો એક જે ટ્રેડ મને કાલની માટે BTST માટે જે ધ્યાનમાં આવે છે એ IRCTC નો રહેશે. તો IRCTCમાં અમે જોયું છે કે એક ડાઉન ટ્રેન્ડમાં હતો અને એના 200 ડે મૂવિંગ એવરેજ પર એક્ઝેક્ટલી સપોર્ટ લીધો છે. તો અમને લાગે છે કે ક્યાંય ને ક્યાંય આ લેવલ્સ ઉપર એક લોંગ ટર્મ સપોર્ટ ઉપર આવી ગયું છે અને આવતા અમુક ટ્રેડિંગ સેશન્સમાં મને લાગે છે કે અહીંયા બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી શકે. લોઅર ટાઈમ ફ્રેમ કે આર્લી ચાર્ટ્સ ઉપર એક ટ્રેન્ડ રિવર્સલનો સંકેત છે, જેના કારણે અમે એને BTST માટે કન્સિડર કરી રહ્યા છે. તો IRCTC લોંગ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે 915 અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 960. એટલે જો અહીંયાથી ખાસ કરીને BTST માટે IRCTCનો સ્ટોક ધ્યાનમાં રાખી શકો છો. 915ના સ્ટોપ લોસ અને 960ના ટાર્ગેટ માટે અહીંયાથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એટલે એને એક ફોકસમાં રાખજો. પરંતુ જો અત્યારે આપણી સામે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. આરતી ડ્રગ્સ તરફથી કંપનીએ બાયબેકની અહીંયાથી મંજૂરી આપતી દેખાઈ રહી છે. લગભગ 6.65 લાખ શેરના બાયબેકને તે કંપનીએ મંજૂરી આપી છે. અત્યારે 595નો ભાવ છે, પરંતુ 900 રૂપિયા પર અહીંયા બાયબેક કરવાની જાહેરાત કંપનીએ કરી છે. અને ત્યારબાદ અત્યારે સ્ટોકમાં જો આપણને દિવસના ઉપલા સ્તરો પર આજે ખાસ કરીને કામકાજ દેખાઈ રહ્યું છે. 600ને પાર કરવાની પણ અત્યારે તૈયારી સ્ટોકની અંદર ચાલી રહી છે, એટલે એના પર તો એક ખાસ ધ્યાન રાખતા જ રહીશું. પરંતુ જતીનજી, જુઓ આજના દિવસે આરતી ડ્રગ્સ અહીંયા સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા 2-3 દિવસ પહેલાં અહીંયા એક સારું એવું ગેપઅપ ઓપનિંગ થયું હતું, ત્યારબાદ આજે રિકવરી સારી આવી છે. સમાચાર બાદ ને ઓલમોસ્ટ 600નું લેવલ પણ જુઓ અત્યારે પાર કરતો દેખાઈ રહ્યો છે. અહીંયા કોઈ લેવલ્સ અત્યારે ખાસ ધ્યાનમાં આવી રહ્યું છે આરતી ડ્રગ્સ માટે? જો ઓવરઓલ અગર જો હું થોડા લાંબા ગાળાના ચાર્ટ જોઉં કે વીકલી ચાર્ટ જોઉં તો એનો જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે અરાઉન્ડ 640 છે. તો 640 એક ઇમિડિયેટ હર્ડલ ના રૂપે રેઝિસ્ટ કરી શકે, પણ મને લાગે છે કે જે બાયબેકની પ્રાઇસ છે એના હિસાબે તો મને લાગે છે કે આ સ્ટોક વધુ ઉપર જશે એવું મને લાગે છે. અને અગર જો ટેકનિકલી તો એક બ્રેકઆઉટ છે જ તે
પણ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એક 640 છે અને ત્યારબાદ મને લાગે છે કે આ હાયર લેવલ્સ પણ ટચ કરી શકે. એટલે કોઈને બી અગર જો લેવું હોય તો ડેફિનેટલી લઈ શકાય. આઈ થિંક બાયબેકની જે પ્રાઇસ છે એ બહુ એટ્રેક્ટિવ છે કરંટ લેવલ્સથી પણ. ખરીદારીનો વ્યૂ રાખવો હોય આરટી ડ્રગ્સ માટે તો તમે રાખીને ચાલી શકો છો. 640 સુધીના લેવલ્સ જે છે તે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે આરતી ડ્રગ્સ માટે. બીજો એક કાઉન્ટર ખાસ કરીને ગૌરાંગજી, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા જે રીતે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ખાસ કરીને CPVC પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાનો જે નિર્ણય લીધો છે ને ચાઇના અથવા તો સાઉથ કોરિયા તરફથી જે ઇમ્પોર્ટ થાય છે એના ઉપર થોડી ઘણી અસર આપણને જોવા મળી શકે છે કંપનીના કામકાજ માટે. કઈ રીતે ફંડામેન્ટલ જોઈ રહ્યા છો ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના અહીંયાથી? તો ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય રહેશે. પાયાના મતે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીની ભલામણ છે ને આની જે સમાચારો છે એની અસર થોડી સમજવી પડશે. એ સમજવાના પછી આપણે ટિપ્પણી કરીએ તો મારા ખ્યાલથી વધારે પડતું યોગ્ય રહેશે. પણ મારા ખ્યાલથી સરકાર તરફથી ઘણી બધી ચાઇના પરથી જે વસ્તુઓ વિશ્વભરમાં તો ડમ્પિંગ કરે જ છે લોકો, પણ આપણા દેશમાં જે ડમ્પિંગ કરે છે એને લઈને સરકાર પ્રોએક્ટિવ પગલાં લે છે. એટલે કે જ્યારે બી આવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે તો એ પર્ટિક્યુલર કમોડિટીની ઉપર ક્યાં તો ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દે છે, ક્યાં તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી દે છે, અથવા તો બંને કરે છે. જેનાથી જે ફાયદો મળતો હોય લોકોને ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવાનો એ વર્ચ્યુઅલી નિગ્લેક્ટ થઈ જાય છે, નેગેટિવ થઈ જાય છે. તો પાયાના મતે ખરીદારીની ભલામણ છે, પણ આ સમાચારોને લઈને હાલમાં એકદમ ટિપ્પણી કરવી અઘરું હશે મારા માટે. જો પાયાના મતે તો ખરીદારીની સલાહ છે એટલે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ પર અહીંયા ખાસ નજર રાખતા રહેજો. પરંતુ જતીનજી જુઓ, આજના દિવસમાં બીજો એક સ્ટોક ખાસ ફોકસમાં છે અને સ્ટોક છે M&M ફાઇનાન્સનો. FNOની અંદર જે આજે સૌથી તમને ગેઇનરનું લિસ્ટ દેખાઈ રહ્યું છે તેમાં 1 થી 5 કે 6 નંબર પર તો આજે મેટલ સ્ટોક જ છે, પરંતુ ત્યારબાદ M&M ફાઇનાન્સનો આજે નંબર આવી રહ્યો છે. લગભગ 3-3.5% તેજી આજે અહીંયા એડ થઈ છે. અને જુઓ, છેલ્લા 3 દિવસથી જ્યારથી આ સ્ટોક 300 પાર નીકળ્યો છે ત્યારથી થોડીક અહીંયા આપણને વોલ્યુમ એક્ટિવિટી પણ વધતી દેખાય છે. એક લાંબા સમય સુધી આ કાઉન્ટર બહુ જ નાની રેન્જમાં નીચેમાં 280 ઉપરમાં 300ની અંદર ફસાયેલું હતું. લાગે છે આ જે ગુરુવારે બ્રેકઆઉટ આવ્યું હતું ત્યારબાદ આજે જે થોડોક ફોલોઅપ મૂવ આવી રહ્યો છે, અહીંયા કોઈ પોઝિશન બનાવવી જોઈએ M&M ફાઇનાન્સમાં? ડેફિનેટલી મને લાગે છે કે એક બહુ સારી વાત તમે કીધી કે જે બ્રેકઆઉટ હતું તો એનું જે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં કે પાછળના લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે ફોલ આવ્યો હતો એ બ્રેકઆઉટનો રીટેસ્ટ કર્યો હતો અને મને લાગે છે કે આજના ટ્રેડિંગ સેશનમાં એને અપટ્રેન્ડ રિઝ્યુમ કરી છે. તો જે બ્રેકઆઉટ આપણને એક ટેકનિકલી અગર જો હું વાત કરું તો એક ફ્લેગ એન્ડ પોલનો એક બ્રેકઆઉટ આપેલો હતો અને ફરીથી રિઝ્યુમ કરે છે અપટ્રેન્ડ. જે અપટ્રેન્ડ મને લાગે છે કે એ અરાઉન્ડ 30 રૂપિયાની હશે, એટલે 345 રૂપિયા સુધી આ જે અપમૂવ છે એ ચાલી શકે. એટલે લોંગ કરવાની સલાહ રહેશે 300 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. મને લાગે છે કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે કરન્ટલી. 300 રૂપિયા